આ લાલભાઈ અમારા રૂમને કલર કર્યો છે, જોઈ લો. એને રૂમના કલર કર્યો હોય એ લાલભાઈને કહેજો, રમણનો ડિસ્પ્લે આપી દઈશું. હા, એક રમણ કલર કર્યો છે. જો હજી તો બાકી છે રસોડું. કોબા મંદિરમાં રહે છે. આજ જો અમારા લાલભાઈ કલર કર્યો છે રૂમનો, પણ એક નંબર કલર છો છે. જેને કોન્ટેક્ટ કરવો હોય લાલભાઈને કહેજો. પણ હળવાર કલર કરવા માટે હું હતો પણ એટલે લાલભાઈ કલર નહીં કરે. જેને કલર કરવો હોય કહેજો. દાડી 1200 લે. રૂમનો કલર જોઈ લો. કલરની ડોલ બોલ બધું છે, પણ એમ કોકના ઘરે કલર કરવા આવ્યા છે. હવે આપણે જાય છે કલર કરવા. હજી એક કલર બીજા પછી આપણે કહીશું કલર કરવા બાકી છે. કોણ નાખો ધૂળ લઈ લેજો ભાઈ. અત્યારે આવું રસોડું છે, પછી બનશે એટલે એનો બ્લોક લે. અત્યારે બનશે એનો પછી તમને બતાવશું. આખું રસોડું જોઈ લો. રૂમ બતાવી દીધેલી? હા, રૂમ તો બતાવી દીધી. આજે અમારો રૂમનો કલર થઈ ગયો છે. રૂમ કલર થઈ ગયો છે. રસોડાનો કલર થઈ જાય તો તમને બતાવશું. ઓકે, અમારા બ્લોગમાં બનાવી રહેજો, લાઈક આપતા રહેજો. જે તમને જે વિડીયો બતાવવાનો છે કમેન્ટ કરજો. કલર સારો છો નથી છો. હેલો ગાજ, આપણે રસોડા કમ્પ્લીટ હો ગયા है. કલર કયો છે રસોડામાં જો હવે અમારા લાલભાઈ કલર કરે છે. અહીં તમને બધું બતાવું છું. ત્યાં મને બતાવું બધું. ઘોડો કલર કરવા આવ્યા હતા મેઘજીભાઈનો મંડપવાળા. જો મેં પણ અહીંયા પણ કલર કર્યો છે. પણ જો આ બધા કલર કર્યો છે. કેવું લાગે કોમેન્ટ કરજો, લાઈક આપજો. મન પડે તો આપજો. જો આ બધું કલર કેમ કર્યો છે મેં જો. તો આ બધા કલર કર્યો મેં જો. હા, એમ નહીં, આમ આખે આગેથી બતાય. આવી રીતે કલર કર્યો છે. જો આમ અહીંયા ઉપર એટલે આમ બતાય. જો આવી રીતે કલર કર્યો છે. આમ બતાવે. આવી રીતે મારો કલર કર્યો છે. હાલો, હવે આપણો અહીંયા બોલો રસોડું પૂરું થઈ ગયું છે. હવે પણ આપણે બ્લોગ પૂરો નહીં કર્યો છે. કેવો લાગ્યો એ બધા કહેજો. હવે આપણો બ્લોગ કાલે જે રૂમ ક્લિયર કરવાની છે આપણે. કાલે ઓસડીનો વાળો છે. આપણે બ્લોગ આપણે પૂરો કરી દઈએ છીએ. જય માતાજી. હાલો, બાય બાય.